માધ્યમથી. અહીં હું અલગ અલગ કાપા કાર્યના નમૂના પણ તમને બતાવીશ પીપીટીમાં, તો એ ધ્યાનથી તમે જુઓ. આપણે વાત કરી કે કાપા કાર્યને આપણે શ્યામ ફલક, કૃષ્ણ ફલક, ચાપ ફલક કે ચોકબોર્ડ કહીએ છીએ. ઓકે, પ્રસ્તાવનાની પણ આપણે વાત કરી દીધી છે કે એ કાળું પાટિયું છે ને શિક્ષકનું એક મહત્વનું ઉપકરણ પણ કહેવાય, એટલે પાછું રિવિઝન કરતી નથી. ફલક એ શિક્ષકનો પરમ મિત્ર અને સહૃદય સાથી મિત્ર છે, એ પણ આપણે મહત્વમાં જોયું. લિખિત દસ્તાવેજ છે, લખેલું આપણે લખાણવાળું એક દસ્તાવેજ છે જેનાથી આપણે વિદ્યાર્થીઓને એકદમ દ્રશ્ય શ્રાવ્ય અનુભવો આપી શકીએ છીએ. કે વર્ગખંડમાં વિદ્યાર્થીની દ્વિતીય શિક્ષક છે, એટલે બીજો શિક્ષક કહેવાય. વર્ગખંડ જે કાપા કાર્ય છે એ શું છે કે વિદ્યાર્થી માટે બીજો શિક્ષક પણ છે. ઓકે, એનો અર્થ છે કે અસરકારક કાપા નોંધ કરવાના શિક્ષકનો જે કૌશલ્ય છે એને આપણે કાપા કાર્ય કહીશું. એનું મહત્વ પણ જોયું. વસ્તુની વિષય વસ્તુની સરળતાથી લેખિત સ્પષ્ટતા કરી શકાય છે. ચાર્ટ, આકૃતિ, રેખાચિત્ર, આલેખ, નકશા વગેરેનું પણ આલેખન કરી શકીએ છીએ. આ બધી જ વસ્તુઓ આપણે જોઈ છે. ઓકે, આ રીતે આપણે ચાર્ટ બતાવી શકીએ, આ રીતે આકૃતિ પણ દોરી શકીએ, આલેખ પણ કરી શકીએ, નકશા પણ કરી શકીએ. આ રીતે બંને નકશા છે, બરાબર. જ્ઞાનનું ઝડપથી દઢીકરણ પણ કરી શકીએ છીએ. ઓકે, વર્ગ શિક્ષણ મુદ્દાસર અને ક્રમિક બને છે. ઓકે, વર્ગ શિક્ષણમાં સ્પષ્ટતા અને ચોકસાઈ અને આપણે વૈવિધ્ય લાવી શકીએ છીએ, અલગપણું લાવી શકીએ છીએ. અગત્યના મુદ્દા તરફ વિદ્યાર્થીને ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. ઓકે, અપરિચિત શબ્દો, વ્યાખ્યા, સિદ્ધાંતો એવું પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, નવા શબ્દો લખી શકીએ છીએ. આપણે જે ભણ્યા છે ને તે ચિત્ર સ્વરૂપે છે પીપીટીમાં. ઓકે, રિવિઝન છે. ચર્ચા દરમિયાન વચ્ચે થતી નોંધ દ્વારા સ્પષ્ટતા પણ લાવી શકાય છે. સમગ્ર પાઠના વિકાસ અંગે આપણે જાણી શકીએ છીએ. ઓકે, વિદ્યાર્થીઓની સક્રિયતા વધારી શકાય છે. ઓકે, આ કાપા કાર્યનું મહત્વ છે આપણે જોયું. હવે કાપા કાર્યના ઘટકો છે, આ 3 ઘટકો છે: વાચ્યતા, સ્વચ્છતા અને યથાર્થતા. ઓકે, તો એમાં જે આપણે જોઈએ હસ્તાક્ષરોની સુવાચ્યતા સારી રીતે વાંચી શકાય તે. આ બધી જ વસ્તુઓ આપણે ત્યાં જોઈ. ક્યારે મેં આગળ તમને સમજાવી છે. બધી જ વસ્તુઓ છે. સામ્ય ધરાવતા શબ્દોવાળી વાત પણ વસ્તુબેન, યશુબેન. ઓકે, આ છે. પછી આપણે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખીએ નહીં તો એ અર્થનો અનર્થ થઈ જાય, તો એની પણ વાત છે. અહીંયા બીજું ઉદાહરણ છે, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, એના શબ્દો અલગ કરી દીધા છે, બરાબર છે. અહીંયા પણ ભલે પધારોવાળી વાત થઈ છે, દીવા નથી દરબારમાં, બરાબર છે. ચાકરીવાળું પણ થયું છે, નીચેવાળું નથી. તે શત્રુની શાન ઠેકાણે લાવે છે, તે શત્રુ નિશાન ઠેકાણે લાવે છે. ઓલું શાન અને આ નિશાન બંનેનો અર્થ અલગ થઈ જાય છે. આ બધા ઉદાહરણ છે, આ પણ જોયા. પ્રત્યેક અક્ષર યોગ્ય મરોડ રહિત, એટલે જો અહીંયા ત્રાસો છે, આ બધા ત્રાસા છે, કોઈ સીધું છે, મોટું છે, તો આવા અક્ષરો હોવા જોઈએ નહીં. યોગ્ય મરોડદાર અક્ષરો હોવા જોઈએ. આવા પણ ન હોવા જોઈએ, બહુ મોટા નાના. ઓકે, સ્વચ્છતાની પણ આપણે વાત કરીએ. 45 અંશનો ખૂણો એની વાત કરી છે. લખાણ સીધી લીટી માટે આવી રીતે ત્રાસી અક્ષરોમાં પણ ન હોવું જોઈએ, બરાબર છે. અને સરળતાથી લખી શકાય ને એ રીતે આવી રીતે અહીંયા બતાવ્યું છે. આવી રીતે એડી ઉપર કરીને લઈ લખવું, બરાબર છે. આ ચિત્રમાં બતાવ્યું છે, જે તમને મેં અનુભવ દ્વારા પ્રત્યક્ષ બતાવ્યું. પછી એક નમૂનો વાત કરેલી હતી તમને પર્યાવરણની, એ મારું મોટું જ પાનું છે. આ રીતે તમારે નંબર વ્યાખ્યા લખવાની, ચાર્ટ બનાવવાનો, પછી હીરો છે તેની લાક્ષણિકતા, એ રીતે ક્રમબદ્ધ લખાણ લખેલું હોવું જોઈએ, બરાબર છે. સ્પર્શ, મુદ્દાસર, સંક્ષિપ્ત, ક્રમિક, સાતત્યપૂર્ણ હોવું જોઈએ. ઓકે, વિષય વસ્તુ એટલે શિક્ષણના વિકાસ સાથે કાપા નોંધ એટલે વિષય વસ્તુ જેમ ભણાવો એ પ્રમાણે કાપા નોંધો કરવી જોઈએ. લેખન સરળ ભાષામાં લખવું જોઈએ. રંગી ચોકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આ એક છે રંગી ચોકનો યોગ્ય ઉપયોગ છે. વિષયાંકને રંગીન ચોકથી લખ્યું છે. આ જે મુદ્દા લેખા છે, શૈક્ષણિક મુદ્દા, એ શબ્દ તો ટાઇટલ એને રંગીન ચોકથી લખ્યું છે. એ રીતે તમારે પણ રંગીન ચોકનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. ધ્યાનમાં રાખવાની બાબત આપણે વાત કરી. પ્રવેશતા આપણે કાપા કાર્ય ચકાસી લેવું, આવું ગમે તેવું
ન હોય, આપણે ચોખ્ખું કરી દેવું. બરાબર છે? આ બધી જ વાતો થઈ છે. ફલક નોંધની આ વચ્ચે આવવું નહીં. આ શિક્ષક કેવું વચ્ચે આવી ગયો છે, કેવી રીતે વચ્ચે આવવાનું નથી. અવાજો બિનજરૂરી અવાજ ટાળવાના છે. યોગ્ય અક્ષરો પર યોગ્ય ભાર મૂકવાનો છે. આત્મવિશ્વાસ સાથે લખવાનું છે. જરૂર પડે ત્યાં આગળનું લખાણ પૂછી દેવાનું ને પછી લખવાનું. બરાબર? તાસનાથી શામ ફલક સાફ કરવાનું છે. આ બધી જ ધ્યાનમાં રાખવાની. કઈ તો શામ ફલક કાર્ય કરી ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી એની પણ આપણે વાતો કરીએ છીએ. ઓકે? અને હવે છે આ એક નમૂનો છે, ભૂમિના પ્રકારોનો નમૂનો છે. તો આ રીતે એને જો ઘટકો અને સેન્દ્રિય પદાર્થોનું મિશ્રણ, એમાં તેમને આ ચાર્ટ દ્વારા સમજાવ્યું છે કે આ કંઈક રેતાળ જમીન છે, ચીકણી જમીન છે અને ગોરાકું છે. તો રેતાની અંદર મીઠા પાણી લખ્યું છે, શું આવે તે? ચીકણીમાં શું આવે તે લખ્યું છે, ગોરાણુમાં શું આવે. એટલે આ એક નમૂનો કયો છે? તો ભૂમિ અને વિજ્ઞાનનો નમૂનો છે. ઓકે? હવે દરેક સબ્જેક્ટના અહીંયા નમૂનો થશે એ તમારે ધ્યાનથી જોવાનું છે. આ શાનો છે? વિજ્ઞાનનો છે, ચાર્ટ દ્વારા. બરાબર? આ ગણિતનો છે. બરાબર? આ છે એસએસનો. આ પણ સામાજિક વિજ્ઞાનનો છે. જોયું ચાર્ટ દ્વારા? જોવો છો ને? બરાબર દેખાય છે ને? ચાલો, આ છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન. આ છે ગુજરાતી. ગુજરાતીના 3 ભાગમાં આપણે બોર્ડવર્ક કરીએ છીએ. અધ્યાપનના શબ્દ, વિરોધી શબ્દ, રૂઢિપ્રયોગો 3 ભાગોમાં કરીએ. બીજા બધા ભાગોમાં આપણે 2 ભાગોમાં કરીએ છીએ. વિસ્તારી સાવધાનપૂર્વક આ રીતે 3 સંસ્કૃતમાં છે. આ પણ સંસ્કૃતમાં છે. સંસ્કૃત છે, ગણિત છે, વિજ્ઞાન, ઇંગ્લિશ, વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, હિન્દી અને આ એક આપણું છે પેલું નિરીક્ષણનું પત્રક. એની અંદર શું છે? નિરીક્ષણના પત્રકની અંદર કે આ બધા જ જેટલા મેં ઘટકો તમને સમજાવ્યા છે તે ઘટકોનો અહીંયા ઉલ્લેખ થયેલો છે. એની અંદર શું શું જોવામાં આવશે તે હું વાતો કરી દઉં તમને ટૂંકમાં. કે તમે જ્યારે કાપા કાર્ય કૌશલ્ય આપશો ત્યારે મિત્રો તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. પહેલા ઘટકોમાં છે ને અક્ષરોની સુવાચ્યતા,